સમાચારમાં વાત કરીએ તો દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે તો દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા આરએસપીએલ કંપનીના પ્રદૂષણનો મામલો જેમાં હાઈકોર્ટે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકાર્યો છે આરએસપીએલ સામે પગલાં ભરવા જીપીસીબી નિષ્ફળ નીવડી જીપીસીબી પગલાં ભરવા નિષ્ફળ રહેતા દંડ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે જીપીસીબીના અધિકારીઓને સવાલો કર્યા તો 4 વર્ષ સુધી કેમ બિન કાર્યક્ષમ રહ્યા હાઈકોર્ટે સવાલ કર્યા છે અધિકારીઓને હાલ કહી શકાય કે દંડ પણ ફટકારવામાં આવ્યો છે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો દ્વારકામાં આરએસપીએલ કંપનીના પ્રદૂષણનો મામલો જેમાં હાઈકોર્ટે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આરસીપીએલ સામે પગલાં ભરવા જીપીસીબી નિષ્ફળ નીવડી અને જે બાદ કહી શકાય કે હાઈકોર્ટે જીપીસીબીના અધિકારીઓને સવાલો પણ કર્યા તો 4 વર્ષ સુધી કેમ બિનકાર્યક્ષમ રહ્યા તો હાઈકોર્ટે અધિકારીઓને સવાલ કર્યા છે જીપીસીબીને દંડ ફટકારવામાં આવ્યો છે દ્વારકામાં આરએસપીએલ કંપનીના પ્રદૂષણનો મામલો તો કહી શકાય કે હાલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તો હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે આરએસપીએલ સામે પગલાં ભરવા જીપીસીબી નિષ્ફળ નીવડી હતી અને જે બાદ કહી શકાય કે હાલ દંડ ફટકારવામાં આવ્યો તો દ્વારકામાં આરએસપીએલ કંપનીના પ્રદૂષણનો મામલો હાઈકોર્ટે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકાર્યો